नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवजायाणं नमो लोये सव्वसाहुणम् एषो पञ्चनमुक्कारो सव्वपावपणासनो मङ्गलानं च सव्वेसिं परमं हवै मङ्गलम् अर्हन्तो भगवन्त इन्द्रमहिता सिद्धाश्च सिद्धिस्थिता आचार्याजिनशासनोन्नतिकरा पूज्या उपाध्यायका श्री सिद्धांत सुपाठका मुनिवरा रत्नत्रयाराधका पंचैते परमेष्ठिनः प्रतिदिनं कुर्वन्तु मङ्गलम्। ओंकारबिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। महादेव्याकुक्षिरत्नं शब्दजितरवात्मजं श्रीराजचन्द्रमां वन्दे तत्त्वलोचनदायकं प्रभु तत्त्वलोचनदायकं। देवकुले समुत्पन्नं रत्नकुक्ष्या विभूषणं श्रीजी प्रभुमहं वन्दे आत्मशान्ति प्रदायकं प्रभु तत्त्वलोचनदायकम्। प्रार्थना। मैं सिद्ध स्वरूपी आत्मा, मैं सिद्ध स्वरूपी आत्मा, जन्म नहीं मृत्यु मेरी, जन्म अजर अजन्मा आत्मा, अजर अजन्मा आत्मा, मैं सिद्ध स्वरूपी आत्मा, मैं सिद्ध स्वरूपी देह मेरी नहीं मैं उसका, देह मेरी नहीं मैं उसका, अरूपी अदेही आत्मा, अरूपी अदेही मैं सिद्ध स्वरूपी आत्मा, मैं सिद्ध स्वरूपी आत्मा, देह भले पर देह से भिन्न हूँ, देह
देह भले पर देह से अतीन्द्रिय ज्ञानी आत्मा अतीन्द्रिय मैं सिद्ध स्वरूपी आत्मा मैं वर्ण गंध रस स्पर्श ना मुझ में वर्ण शुद्ध निरंजन आत्मा शुद्ध निरंजन मैं सिद्ध स्वरूपी आत्मा मैं पुद्गल की क्रिया पुद्गल में पुद्गल की क्रिया मैं ज्ञायक बस आत्मा मैं ज्ञायक मैं सिद्ध स्वरूपी आत्मा मैं सिद्ध स्वरूपी आत्मा ऐसे अलौकिक आत्म स्वरूप को ऐसे अलौकिक ऐसे अलौकिक आत्म स्वरूप को ऐसे अलौकिक आत्म स्वरूप को अनुभवते परमात्मा अनुभव मैं सिद्ध स्वरूपी आत्मा मैं सिद्ध स्वरूपी सद्गुरु कृपा किरण से पाए सद्गुरु कृपा किरण से पद्म रेखा निज आत्मा पद्म रेखा निज आत्मा मुमुक्षु सब निज आत्मा मुमुक्षु सब निज मैं सिद्ध स्वरूपी आत्मा मैं सिद्ध स्वरूपी आत्मा देह छતાં જેની દશા વર્તે દેહાતીત આ જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણી उपसम रस मनु शीलय मनशा रोष दहन जल दयायम कलय विरागम
ધૃત પરભાગમ હૃદિ વિનયમ નાયમ નાયમ શૃણુ શિવ સુખ સાધન સદુપાયમ શૃણુ શિવ સુખ સાધન સદુપાયમ. શાંત સુધારસ ગ્રંથના માધ્યમથી ચાલી રહી છે 8મી સંવર ભાવના. સંવર એટલે અટકવું. ઘરમાં પાણી બહુ આવતું હોય, દરવાજા અટકાવી દો. ઘરમાં ધૂળ આવી રહી છે, બહારમાં વંટોળિયું ચાલુ છે, દરવાજા બારી બારણા બંધ કરો, અટકાવી દો. એટલે પાણી આવતું યા ધૂળ આવતી અટકી જાય. એ તો દૃષ્ટાંત છે. એમ આપણા આત્મા ઉપર પ્રતિ સમય એવો કોઈ સમય નથી, એવી કોઈ સેકન્ડ નથી, એવી કોઈ મિનિટ નથી કે આપણા આત્મા ઉપર ધૂળ ન આવતી હોય કર્મોની. પરમાત્મા જોજો, દર્શન કરો છો રોજ અનંતનાથ પરમાત્માના, મહાવીર પરમાત્માના અને ભક્તિ પાર્શ્વનાથના. તો એ પરમાત્માની પ્રતિમા આપણને બોધ આપી રહી છે કે એમની પાસે સંપૂર્ણ સંવર. હવે એક પણ આશ્રમનો દરવાજો ખુલ્લો નથી, બધા દરવાજા એમણે બંધ કરી નાખ્યા. માટે પરમ પૂજનીય વંદનીય પ્રાત સ્મરણીય પરમાત્મા બની ગયા. કેમ કે એમણે મિથ્યાત્વના દરવાજા બંધ કર્યા, પછી અવિરતિના દરવાજા બંધ કર્યા, પછી કષાયના દરવાજા બંધ કર્યા, અને સિદ્ધલોકમાં જ્યારે પહોંચ્યા અત્યારે આપણે તો પ્રતિમા રૂપે મળ્યા છે. વાસ્તવમાં પરમાત્મા ક્યાં છે? અનંતનાથ ભગવાન ક્યાં બિરાજે છે? મોક્ષમાં છે ને, સિદ્ધ દશામાં છે. તો સિદ્ધ દશામાં બિરાજમાન પરમાત્માની પાસે યોગ સંબંધીનો પણ કચરો નથી આવતો. મન, વચન અને કાયા, આ 3 યોગ સંબંધીનું પણ એમને સંવર થઈ ગયું. એટલે બધા અટકી ગયા દરવાજા. અને આપણી પાસે દરવાજા ખુલ્લા છે કે બંધ છે? બધા ખુલ્લા છે. બોલો, અનંતનાથ ભગવાનના ભક્ત, મહાવીર સ્વામીના આપણે ભક્ત, અને આપણા દરવાજા ખુલ્લા હોય તો પછી આપણે એના વારસદાર કેવી રીતે કહેવાશું? એમના સંતાન કેવી રીતે કહેવાશું? સંતાન તે કે જે બાપાની મિલકતનો વારસદાર હોય. બાપા લખે કે ન લખે પણ એને એ ધન મળે, કેમ કે હું વારસદાર છું. અને બાપા બી ઈચ્છતા હોય કે મારા ઘરે વારસદાર આવે. કન્યા આવે ત્યાં સુધી સોસો, પણ સંતાન એટલે પુત્ર આવે તો બધા રાજી રાજી થઈ ગયા કે હવે અમારો વંશ ચલાવનાર આવ્યો. તો વંશ ચલાવનાર જે આવે ને, તો એ વંશ ચલાવનાર વારસ પણ માંગે કે હવે તમે જશો પછી હું તમારો લાંબો વંશ ચલાવીશ, તો વારસ આપો મને. અને પોતાના નામે એ વારસાઈ બધી લખાવી લે. તો આપણે બધા મહાવીરના વારસદાર છીએ, મહાવીરના સંતાન છીએ. તો બાપાનો વારસ આપણને સંભાળવો પડશે કે નહીં? તો બાપાનો વારસ શું છે આપણા? અહીંયા ધન જમીન જાયદાદની વાત નથી, હીરા મોતી ચાંદી સોનાની વાત નથી. અહીં તો આ બધું તો છૂટી જવાનું છે ને, અત્યારે છૂટેલું છે. તમારું ધન બેંકમાં પડ્યું છે, દાગીના લોકરમાં પડ્યા છે, તમારી પાસે સાથે થોડા છે, બધું છૂટું છૂટું જ છે. પણ જે કષાયો, જે રાગ દ્વેષ, અજ્ઞાન અને મિથ્યાત્વ, આવા જે કચરા હતા, એ કચરા પરમાત્માએ બધાને દૂર કર્યા. એટલે પ્રભુ પરિપૂર્ણ પરમાત્મ સ્વરૂપને પ્રાપ્ત થયા. અને આપણી પાસે હજુ આ બધા વંટોળ ભેગા છે, અજ્ઞાનના, મિથ્યાત્વના, રાગદ્વેષના, કષાયના, અવિરતના, આ બધા વંટોળ ભેગા છે. એને દૂર કરવા, એનાથી મુક્તિ મેળવવી, એનું નામ છે સંવર. અને સંવરનું નામ બીજું છે ધર્મ. સંવર એટલે ધર્મ, કે આને ધર્મ પ્રગટ્યો એટલે સંવર પ્રગટ્યું. સંવર એટલે શું થયું ભાઈ? તો કે અનંતાનુબંધીનું, મિથ્યાત્વ સંબંધીના દરવાજા બંધ થયા એટલે ધર્મ પ્રગટ્યો. આનંદગંજ સાહેબ લખે છે ને ધર્મનાથ ભગવાનના સ્તવનમાં કે ધર્મ ધર્મ કરતો જગ સૌ ફીરે. આખી દુનિયા કે છે અમે ધર્મ કરીએ છીએ. ઓલો ઠૂંઠું બેડીનું પીતું હોય ને, એ કે છે એ ભાઈ સાહેબ બીડી દો ને તમને ધર્મ થશે. હવે બીડીમાં એ ધર્મ થશે. કારણ કે એનું લક્ષ્ય એ જ છે કે બીડી આપો ધર્મ થશે તમને.
અને બીજા કોઈ જે પીતા હોય તે ખાતા હોય તે ધર્મ થશે. ધર્મ આટલો સસ્તો નથી. ધર્મ તો વિતરાગનો બતાવેલો ધર્મ છે. આ તો તમે કદાચ કોઈને રોટી આપો, ગાયને ઘાસ આપો, પક્ષીને ચણ આપો, કૂતરાને રોટલા આપો, એનાથી ધર્મ થાય? શું થાય સરલાબેન? ધર્મ થાય? જો ધર્મ થતું હોય ને તો ગરીબ તો બિચારો કદી ધર્મ જ ન કરી શકે. બધા ધનવાન જ કરી શકે કે જેમની પાસે બહુ સંપત્તિ છે તો કે અમે ધર્મ કરી શકીએ. કેમ કે અમે ગાયોને ઘાસના કેટલાય બધા ટેમ્પા ભરી ભરીને મોકલાવીએ છીએ, ગામે ગામ કૂતરાઓને રોટલા આપીએ છીએ અને હર કબૂતરની અંદરમાં ચબૂતરામાં ધાન નાખીએ છીએ, એટલે અમે ધર્મી છીએ. આવું જૈન દર્શન નથી સ્વીકાર કરતું. કારણ કે ધર્મની વ્યાખ્યા જ આપણને ખબર નથી. કીધું છે ધર્મ ધર્મ કરતો જગ સૌ ફીરે. આનંદગન સાહેબ લખે છે ધર્મ ન જાણે હો મર્મ જીનેશ્વર. ધર્મનો મર્મ જ ખબર નથી. અને જો મર્મ ખબર પડી જાય ને તો ધર્મ જીનેશ્વર ચરણ ગ્રયા પછી કોઈ ન બાંધે હો કર્મ જીનેશ્વર. કર્મ બાંધવાનું અટકી જાય, બંધ જ થઈ જાય. ઘરમાં કચરો આવે જ નહીં. તો કે કેમ? તો કે દરવાજા જ નથી રાખ્યા ને અમે કચરો આવવા માટેના, એટલે ઘરમાં કચરો આવતો અટકે. એનું નામ સંવર કહો, એનું બીજું નામ કહો ધર્મ. તો ધર્મ આજ સુધી આપણને પ્રગટ્યો જ નથી. અને આપણે કેટલા સંતોષ લઈએ છીએ કે હું બહુ ધર્મી, અમારા બાપા બહુ ધર્મી. જ્યારે જોઈએ ત્યારે ઉપાશ્રયમાં જ બેઠા હોય. તો ઉપાશ્રયમાં બેસવા માત્રથી જો ધર્મ થતો હોય તો આપણા ગુરુદેવને એમ લખવું ન પડતે અતિચારની અંદરમાં ચારિત્ર પાડ્યું વાર અનંત તો પણ નવું પામ્યો ચારિત્ર. ચારિત્ર એટલે તો ઉપાશ્રય જ. હવે બીજી જગ્યાએ જવાનું જ ન હોય. તો એવું સાહેબ એકવાર નહીં, અનંત વાર પાડ્યું પણ તો પણ ન થયો ભવનો અંત. તો ભવનો અંત ન થયો તો વીરતીનું ફળ તો મુક્તિ હોય. વીરતીનું ફળ મુક્તિ. તો તે કેવી વીરતી પાડી કે જેથી તને મુક્તિ મળી નહીં? તો કે કોઈ ન બાંધે હો કર્મ જીનેશ્વર. એક વખત જો પોતાના ઘરમાં જીવ જાય પછી એને કર્મ બાંધવાનો અવકાશ જ નથી રહેતો. જ્ઞાનીઓની વાત કોઈ રહસ્યપૂર્ણ હોય છે. આપણે એ રહસ્યને સમજવા માટે કદી પ્રયત્ન નથી કરતા. સ્તવન ગાવાનું આવે તો કે સ્તવન ગાઈ લીધું. અચલગચમાં 4 સ્તવન ગાઈ લીધા, તમારામાં 1 સ્તવન ગાઈ લીધું, પણ ગાઈ લીધું. પણ એમાં શું કહેતા હતા? દર બીજે 4 ઢાળ બોલાય છે. દર બીજે, બીજના દિવસે સિમંદર સ્વામીની. એમાં પણ યશો વિજયજી મહારાજ સાહેબે એ જ લખ્યું કે આત્મ અજ્ઞાને કરી જેમ ભવ દુઃખ લઈએ, આત્મ જ્ઞાને તે ટળે એમ મન સદઈએ, આત્મ તત્વ વિચારીએ. દુઃખ કેમ છે 4 ગતિનું? તો કે આત્મ અજ્ઞાને કરી જે ભવ દુઃખ લઈએ. આત્માનું અજ્ઞાન. અજ્ઞાન એટલે આશ્રવ. આશ્રવ એટલે કચરો નિરંતર આવી રહ્યો છે અને એનાથી જીવ આ સંસારમાં ડૂબી રહ્યો છે. તો એનાથી વિપરીત કર. આત્મ જ્ઞાને તે તળે. તો આત્માનું જ્ઞાન પ્રાપ્ત કર. તો આત્માનું જ્ઞાન એટલે શું? આત્મા એટલે શું? તો કે જ્ઞાનીએ કીધું મર્મને પકડ. પણ મર્મની ખબર જ નથી. ધર્મ 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 આખી દુનિયા કહે છે અમે ધર્મી, અમે ધર્મી, અમે ધર્મી. પછી જે ગચમાં હોય, જે પક્ષમાં હોય, સ્થાનકવાસી કે અમે ધર્મી, તેરાપંથી કે અમે ધર્મી, શ્વેતાંબર કે અમે ધર્મી, દિગંબર કે અમે ધર્મી. પણ ધર્મનું મર્મ શું છે એ તો બતાવો. તો આનંદગન સાહેબે તો મર્મને મર્મ જ રાખી દીધું, ખુલ્લું ન કર્યું એમણે. બસ કોઈ ન જાણે, ધર્મનો ન જાણે મર્મ. પણ સાહેબ મર્મ અમને પકડાવો. મર્મ શું છે ધર્મનો? તો આત્મસિદ્ધિજી જેમણે ગાઈ હશે, જોઈ હશે, કંઠસ્થ કરી હશે, યા બોલ્યા હશે, એને અંદરથી મર્મ સમજાય એમ છે કે છૂટે દેહાદ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેનો, એ જ ધર્મનો મર્મ. ધર્મનો મર્મ આટલો છે, આટલો જ. કેટલો? તો કે છૂટે દેહાધ્યાસ. આજ સુધી આ જીવ શરીરની સાથે જન્મ્યો છે.
એક જ દુનિયા છે જ્યાં શરીર નથી, બાકી એકેન્દ્રિયથી માંડી અને પંચેન્દ્રિય સુધી શરીર શરીર ને શરીર છે. પછી નારકીનો હોય, દેવતાનો હોય, જંતુનો હોય, જાનવરનો હોય, પંખીનો હોય, મનુષ્યનો હોય, સ્ત્રીનો હોય, પુરુષનો હોય, પણ શરીર સાથે જ છે. પણ આજ સુધી શરીર ઘણા છૂટ્યા. આયુષ પૂરું થાય છે, શરીર છોડીને જીવ વયો જાય છે. વળી એની સંભાળ કરવા માટે બીજાને બોલાવવા પડે કે ભાઈ હવે આવી ઘટના ઘટી ગઈ છે, સ્મશાને લઈ જવા છે. તો શરીર છૂટ્યા, દેહ છૂટ્યા, પણ એના તરફનું જે મમત્વ છૂટે. દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ. દેહાધ્યાસ છોડવો પડશે. એનો મતલબ શું? કે શરીર પ્રત્યેનું મમત્વ. શરીર નથી છોડવાનું કે કાશીએ જઈને કરવત મુકાવી દઈએ તો મોક્ષ થઈ જાય, પહાડ ઉપરથી નીચે ઠેકલો મારીએ તો મોક્ષ થઈ જાય. કાયાને કચડવાની વાત જ નથી જૈન દર્શનમાં. કાયાની અંદરમાં જે માયા છે, કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાયા એવા નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે. કાયાની વિસારી માયા, કાયા પ્રત્યેનું મમત્વ. હું શરીરધારી, હું રૂપાળો, હું બહુ હોશિયાર, હું બહુ ચતુર, મારું શરીર બહુ સુંદર, મારા નખમાંય રોગ નથી, મને કદી દવા ખાવી જ નથી પડી. આવા પ્રકારનું શરીર પ્રત્યેનું જે વલણ, આ વલણનું મમત્વ તોડવાનું છે. શરીરમાં છું પણ શરીર રૂપ હું નથી. જો તમે બધા ગાડીમાં આવ્યા ને તુફાનમાં, ગાડીમાં આવ્યા પણ ગાડી રૂપ થયા હતા? ગાડી રૂપ હતા? પતરારૂપ. ગાડી રૂપ એટલે પતરારૂપ. પતરું જૂથું ગાડીનું, અને તમે બધા બેઠેલા પેસેન્જર જુદા હતા. માટે જ્યારે મન થાય ત્યારે તમે ઉતરી શકો છો. ગાડી ઊભી રહી ગઈ, તમે બહાર નીકળી આવ્યા. એમ જ્ઞાની કહે છે કે આ 2 પગની ગાડી ક્યારેક 4 પગની મળી હતી, ક્યારેક 2 પગની મળી છે, ક્યારેક પેટની મળી. હા, સાપ અજગર પેટે ચાલે છે, એમને પગ જ નથી, એમને હાથ જ નથી. કોઈ પેટે ચાલે છે, કોઈ ભુજાએ ચાલે છે, કોઈ પગે ચાલે છે, પણ ચાલે છે ગાડી. અને એ ગાડી પણ જ્યારે અટકી રહે છે, ક્યારે અટકી? ડૉક્ટર સાહેબને બોલાવો, ડૉક્ટર સાહેબને બોલાવો. ડૉક્ટર સાહેબ આવે, નાડી ઉપર હાથ રાખે, કાંઈ નથી, કાંઈ નથી. કેમ? શું ગયું? શું ગયું અંદરથી? જો આ ભેદ જ્ઞાન. શું ગયું અંદરથી? તો કે બસ ગયું. જેનાથી આત્મા જીવંત લાગતો હતો, જેનાથી આત્મા બધી ક્રિયા કરી શકતો હતો, એ તત્વ ગયું. એટલે હવે માત્ર ખોખું છે. હવે એ ખોખાને કોઈ શોકેસમાં રાખે નહીં. જલ્દી કરો, જલ્દી કરો, જલ્દી કરો. કેટલા વાગે કાઢશો પહેલાં પૂછે. તો શું થયું? મતલબ એનું કે શરીર અને અંદરમાં રહેલું તત્વ આત્મા એ બંને જુદા છે. પણ આ જીવ અનંતવાર ચારિત્ર પાડી લીધું. ચારિત્ર પાડ્યું વાર અનંત, તો પણ નહુ પામ્યો ભવ અંત. એટલે શરીરથી થતી ક્રિયાને પોતાની ક્રિયા માની. હું બહુ ઉગ્ર વિહારી, હું બહુ ઝડપથી વિહાર કરી શકું, હું બહુ સુંદર બોલી શકું, હું બહુ સુંદર તપશ્ચર્યા કરી શકું. એટલે શરીરથી થતી જે ક્રિયાઓ એને આ જીવે પોતાની માની. જ્ઞાની કે છે આ મહામિથ્યાત્વ છે. શરીરની ક્રિયા આપણી ક્રિયા નથી. જો કોઈ નૌકાશી પણ મુશ્કેલથી કરી શકે, અને કોઈ માસકમણના પારણે માસકમણ કરી શકે, કોઈને એક ગાથા પણ યાદ ન રહે 6 મહિના સુધી, અને કોઈ 1 કલાકની અંદરમાં 50 ગાથા કરી લે, તો બુદ્ધિનો વિષય છે. ભાઈ પૂર્વે ક્ષયોપસમ વિશેષ મળ્યું છે એટલે અહીંયા અત્યારે એને યાદ રહી જાય છે. કોઈ લાખો રૂપિયા ખર્ચી શકે, અને કોઈ 5 રૂપિયા બી ખર્ચવા હોય તો વિચાર કરવું પડે કે આપણે પર્વ આવ્યો છે, કાંઈક તો ધર્મ કરીએ, એટલે દાન કરીએ. પણ બહુ મુશ્કેલથી 50 રૂપિયા બી કાઢી શકે તો ભાઈ બહારની ક્રિયા, ધન ખર્ચવું, તપશ્ચર્યા કરવી શરીરથી છે, અને બુદ્ધિનો વિષય છે ગાથા યાદ કરવી. પણ આત્માનો વિષય શું છે? તો કે આત્માને કશાય રહિત કર ભાઈ. આત્માને કશાય રહિત કરવું એ તારું કર્તવ્ય છે. આત્માને મિથ્યાત્વ રહિત કરવું એ તારું કર્તવ્ય છે. જો આપણે ત્યાં પ્રસિદ્ધ દ્રષ્ટાંત છે પ્રસન્નચંદ્ર મુનિનું. પ્રસન્નચંદ્ર મુનિ ઊભા હતા દીક્ષા લઈને, અને ત્યાંથી સૈનિકો નીકળ્યા.
શ્રેણિક મહારાજાની સવારી નીકળતી હતી. સૈનિક આગળ ચાલતા હતા ઘોડા ઉપર, રાજાની સવારી તો પાછળથી આવતી હતી. આ કિનારે, સડકના કિનારે ઉભેલા પ્રસન્ન ચંદ્ર મુનિને જોઈને, જે સુમુખ હતો, જેનું નામ, સારી બુદ્ધિ ધરાવતો હતો, કોઈના ગુણ જોવાની જેની દ્રષ્ટિ હતી, જે હા ધન્ય છે મુનિરાજને. આવા તડકામાં ખુલ્લા બદને, ખુલ્લા પગે અને સૂરજ સામે દ્રષ્ટિ લગાવી કેવું ઉત્કૃષ્ટ ધ્યાન કરી રહ્યા છે. ધન્ય છે એમની આ તપશ્ચર્યાને, ધન્ય છે એમની આ ત્યાગને. એટલે એની સાથે જોડે ચાલતો હતો, જેનું નામ હતું દુર્મુખ. બહુ જાણીતો દ્રષ્ટાંત છે. યાર, શું વખાણ કરે છે આના! આ તો ઢોંગી છે, ઢોંગી નંબર 1. પોતાના નાનકડા બાળકને મૂકીને બાવો બની ગયો. અને બાવા બની ગયા પછી હવે અહીંયા ધર્મનો ઢોંગ રચાવે છે. ત્યાં રાજાએ જો હુમલો કર્યો છે, છોકરાને બંદીગ્રસ્ત બનાવ્યો છે, અને એના રાજ્ય ઉપર એ પોતાનું સિંહાસન જમાવી લીધું છે. કાન તો ખુલ્લા હતા ને ભાઈ, અને એ કાનમાં શબ્દો ગયા, પ્રશંસાના શબ્દો ખાઈ ગયા, પચાવી ગયા. પણ જ્યારે દીકરા ઉપર હુમલો થયો છે અને દીકરાને બંધનગ્રસ્ત બનાવી અને રાજા શત્રુ સિંહાસને બેસી ગયો છે, આ શબ્દો એ પચાવી ન શક્યા. મન હી મન યુદ્ધે ચડી ગયા. મન હી મન શત્રુ રાજાને પછાડી નાખવા માટે યુદ્ધ કરવા લાગ્યા. જાણે શસ્ત્ર ફેંકે છે, અસ્ત્ર ફેંકે છે. અને આ તરફ શ્રેણિક મહારાજાની સવારી તો આગળ નીકળી ગઈ. આગળ નીકળી અને પરમાત્માની પાસે શ્રેણિક મહારાજા આવી મુનિને જોયા. એમણે બી પ્રશંસા કરી કે ઓહો ધન્ય મુનિ દશા, ઓહો ધન્ય મુનિ દશા. કેવું ધ્યાન ધરી રહ્યા છે જંગલમાં, તડકાની સામે દ્રષ્ટિ રાખી છે, સૂરજ સામે એક પગ ઉપર રાખ્યો છે અદ્ધર, અને બંને હાથ પણ ઊંચા છે. ધન્ય એમની સાધના. કુતૂહલ જાગ્યું. ભગવાનને પ્રશ્ન કર્યો કે પ્રભુ, અત્યારે ઓલા મુનિરાજ કાલ ધર્મ પામે, એને તેમ હતું મોક્ષે જ જાય, ક્યાં જાય? તો ભગવાનની વાણીમાં એમ આવ્યું કે અત્યારે એ મુનિરાજનો જો દેહ છૂટે તો 7મી નારકીના દરવાજા ખોલે. અરે, લાગે છે પ્રભુના જ્ઞાનમાં બીજા કોઈક આવ્યા છે. સાહેબ, ઓલા સડકના કિનારે ઊભા છે મુનિરાજ, જેના હાથ સૂર્ય સામે છે, દ્રષ્ટિ પણ સૂર્ય સામે છે. એ મુનિરાજ અત્યારે એટલી વારમાં તો બદલ્યું. જો આ પાપાશ્રવમાં હતા મુનિ, અત્યારે પાપનો આશ્રવ ચાલુ હતો, યુદ્ધ ચાલુ હતું ને મનોમન, એટલે પાપનો આશ્રવ ચાલુ હતો. અને જ્યાં માથા ઉપર મુગટ લેવા ગયા, અરે હું ક્યાં પહોંચી ગયો, ક્યાં યુદ્ધમાં લાગી ગયો? હું તો મુનિ, મારું મસ્તક મુંડનવાળું, અને મેં આ યુદ્ધ માની લીધો. ધિક્કાર છે મારા પરિણામોને, ધિક્કાર છે મારી આ વૃત્તિને. ક્યાં હું પહોંચી ગયો? પસ્તાવો. અને એ પસ્તાવાની પડે પાછા વળ્યા. અરે, હું તો મુનિ, હું સાધક, મારી સાધનાને ઓળંગીને હું પાપાશ્રવમાં પહોંચી ગયો. ધિક્કાર છે મારા પરિણામોને. અરે, મારે પોતાના સ્વરૂપમાં સ્થિર રહેવાનું હતું, મારે સંવરની સાધના કરવાની હતી, એના બદલે હું આશ્રમમાં વયો ગયો. તે જ સમયે શ્રેણિક પૂછે છે, પ્રભુ ઓલા મુનિ સડકના કિનારે ઊભા છે ઈ? એટલામાં પ્રભુની વાણીમાં આવ્યું, શ્રેણિક, એ મુનિરાજ અત્યારે દેહ છોડે તો સર્વાર્થ નામના સિદ્ધ વિમાનની અંદરમાં પહોંચી જાય. જુઓ, રમત તો જુઓ. 2 ઘડી પણ પૂરી નથી થઈ. ક્ષણ એક અંતરે પૂછ્યું 7મી નરકના દ્વાર, અને ક્ષણ બીજા અંતરે પૂછ્યું તો કે સર્વાર્થ સિદ્ધિના દ્વાર. ક્ષણવારની અંદરમાં આશ્રવના દરવાજા નરકમાં લઈ જવાની તૈયારી કરી, અને ક્ષણવારની અંદરમાં સર્વાર્થ સિદ્ધ વિમાનનું પુણ્ય બાંધ્યું. પણ ત્યાં અટક્યા નહીં. ત્યાં શુભ ભાવમાં પણ અટક્યા નહીં. અશુભમાં તો ન અટક્યા, પણ શુભ ભાવમાં પણ અટક્યા નહીં. શુભ ભાવ પણ થાક્યો, એ પરિણામ પણ થાક્યા. અને ત્યાં 7મા ગુણસ્થાનકમાં નિર્વિકલ્પ દશામાં પહોંચી ગયા. અને નિર્વિકલ્પ દશાથી આગળ વધ્યા.
8મું ગુણસ્થાનક. જુઓ આ સંવર, સંપૂર્ણ સંવર સુધી પહોંચવા જઈ રહ્યા છે મુનિરાજ. કષાયની જે ચોકડી એક બાકી રહી હતી એ ચોકડી પણ હવે ક્ષય થવાની અણી ઉપર આવી ગઈ. સંજ્વલન કષાય પણ જેમનો ક્ષય થવાની તૈયારી. 8મું ગુણસ્થાનક, 9મું ગુણસ્થાનક, 10મું ગુણસ્થાનક, સંપૂર્ણ મોહનીય કર્મનો ખાતમો. અને જરીવારમાં તો 12મા ગુણસ્થાનકે પહોંચ્યા અને ક્ષણ અંતરે તો કેવળ જ્ઞાન અને કેવળ દર્શનને પ્રાપ્ત થયા. દેવદુંદુભી વાગતા શ્રેણિક મહારાજા પૂછે છે, કોને કેવળ જ્ઞાન થયું, કોને કેવળ જ્ઞાન થયું? તો કે ઓલા મુનિને જે સડકના કિનારે ઊભા છે. અરે આ રમત શું છે ભાઈ? આવી રમત ક્ષણ અંતરે નરક, ક્ષણવારમાં સ્વર્ગ અને ક્ષણવારની અંદરમાં મોક્ષ, એટલે સર્વજ્ઞ દશા, કેવળ જ્ઞાન અને કેવળ દર્શન. આ છે પરિણામોની શુદ્ધતા અને આ છે પરિણામોની અશુદ્ધતાનું ફળ. તો શુભ ને અશુભ આ બંને આપણા ઘરમાં ગુંડા છે. બંને ગુંડા છે. કારણ કે આપણી જે શુદ્ધ દશા છે એટલે જ જ્ઞાની કે છે, છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ. શરીર પ્રત્યેનું મમત્વ, શરીર નથી છૂટવાનું. શરીર તો કેવળ જ્ઞાન થયું ને તો પણ શરીર હોય છે. રાગ હોય અને સમ્યક દર્શન થઈ જાય, અને શરીર હોય અને કેવળ જ્ઞાન થઈ જાય. પણ છોડ્યું શું એમણે? તો કે શરીર પ્રત્યેનું મારાપણું, મમત્વ. તો શરીરનું મમત્વ છૂટે ને એની સાથે ધનનું, જમીનનું, સોના, દાગીના, રૂપિયા બધાનું મમત્વ છૂટી જાય. પારા પૂર્વના પુણ્ય છે એટલે અત્યારે મારી પાસે ઘણું બધું છે. પુણ્ય ઓછું હોય તો ઓછું હોય, બંગલા ન હોય, સામાન્ય મકાન હોય, સોનાના દાગીના સેટ ન હોય, એકાદ બે હોય સોનાના દાગીના, એનાથી શું ભાઈ? એ તો પૂર્વના પુણ્યની સાથે છે. પણ હકીકતમાં 6 ખંડનું સામ્રાજ્ય હોય તો પણ એ મારું નહીં, આ મારાપણાના ભાવને કાપવું એનું નામ છે સાધના. પછી એ જો કપાય નહીં, મારાપણાનો ભાવ જો જીવંત રહે તો સંયમ લીધા પછી પણ પોતાનું મમત્વ, શરીરનું મમત્વ, બહુ તપશ્ચર્યા કરી એનું મમત્વ, બહુ ચેલા મળ્યા એનું મમત્વ, બહુ ભક્તો મળ્યા એનું મમત્વ. એટલે વસ્તુ સ્થિતિ જે તોડવાની મહાવીરે કીધી હતી એ મમત્વ તો ઊભું ને ઊભું રહી ગયું. જેમ તમે બધા સાસરીએ આવ્યા છો ને, પેલા મા બાપનો પ્યાર હતો, તો મા બાપના પ્યારનો ટ્રાન્સફર ક્યાં થઈ ગયું? સાસુ સસરામાં થયું કે નહીં? ટ્રાન્સફર કર્યું છે કે નહીં? ભાઈ ભાંડરુનો પ્રેમ હતો, ભાઈ બહેનનો પ્રેમ હતો, હવે એ ટ્રાન્સફર થઈને ક્યાં આવી ગયું? દિયર જેઠિયામાં આવી ગયું. અને વધારામાં જેની સાથે હસ્તમેળાપ કર્યા, જેની સાથે ચોરીમાં આંટા ફેર્યા, એની સાથે પ્રેમ એવો બાંધ્યો છે કે હવે આખા પિયરિયાનો પ્રેમ બધું. તો પ્રેમ છૂટ્યો નથી એટલે મોહ છૂટ્યો નથી, રાગ છૂટ્યો નથી. રાગ તો જીવંત રહ્યું પણ ટ્રાન્સફર થઈ ગયું. બસ ફરક આટલું પડ્યું. એમાં જીવ સંસારનો મોહ છોડ્યો, માતા પિતાનો મોહ છોડ્યો, ભાઈ ભાંડુનો મોહ છોડ્યો, ઘરનો મોહ છોડ્યો. તો એ મોહ છોડી અને હવે ક્યાં ટ્રાન્સફર થઈ ગયો મોહ? સમજાય છે? આપણે આ ભૂલ કરી છે, આ જ ભૂલ કરી છે અનંત કાળમાં. નહીં તો આમ લખવું પડે ગુરુદેવને કે ચારિત્ર પાડ્યું વાર અનંત તો પણ નવું પામ્યો ભવ અંત. ખોટું તો લખે નહીં જ્ઞાની કદી પણ. લખે એ સાચું જ લખે, અને સાચું લખે તો આપણને એનો નિદાન કરવું પડશે કે મારી એવી તો શું ભૂલ રહી ગઈ કે અનંતવાર ચારિત્ર પાડ્યા પછી પણ ફરી સંસાર. તો બધા જ્ઞાની એક જ વાત કરે છે. હેમચંદ્ર સૂરી મહારાજ સાહેબ પણ વિતરાગ સ્તોત્રમાં એ જ લખ્યું, આશ્રવો ભવ હેતુ સ્યાત સંવરો મોક્ષ કારણમ ઇતિય મારતી મૃષ્ટિર અન્ય રસ્યા પ્રપંચનમ. શું કીધું આચાર્ય હેમચંદ્ર સૂરી મહારાજ સાહેબે? કે જ્યાં આશ્રવ ખુલ્લું છે, મન વચન કાયાની ક્રિયાની અંદરમાં હજુ જીવ ઓતપ્રોત છે, ત્યાં સુધી હજુ એનામાં આશ્રવ ચાલુ છે. અને જ્યાં આશ્રવ છે ત્યાં બંધ છે, ત્યાં સંસાર છે. જો આ પ્રસન્નચંદ્ર મુનિરાજને આશ્રવ અશુભ હતો તો પણ બંધ ચાલુ હતો, આશ્રવ શુભ થયો તો પણ બંધ ચાલુ હતો,
પણ બંને આશ્રવ અટકી ગયા, બંને દરવાજા બંધ થઈ ગયા, સંવરની સાધનામાં લાગી ગયા અને એમાં મિથ્યાત્વનું સંવર થયું, અવિરતિનું સંવર થયું હતું પણ થોડું ભૂલ્યા હતા, અને છેલ્લે કસાયનું પણ સંવર થઈ અને મન વચન કાયાના યોગ માત્ર ખોખા રહીને રહી ગયા. પ્રભુ તો પોતાના કેવળ જ્ઞાન અને કેવળ દર્શનમાં પહોંચી ગયા. પ્રભુના દર્શન કરો ને ત્યારે આ રીતે દર્શન કરજો કે પ્રભુ આપ કેટલા શાંત મુદ્રાએ બેઠા છો. આપની મૂર્તિ જ અમને બોધ આપી રહી છે. પ્રભુની મૂર્તિ બોલતી નથી, પણ જો આપણી દ્રષ્ટિ હોય ને તો એ મૂર્તિમાંથી પણ આપણને બોધ મળી શકે એમ છે. પદ્માસન મેં બેઠે હો ભવ કા ભ્રમણ મિટાયા હૈ, हाथ पे हाथ धरे तुमने करता भाव मिटाया है, राग नहीं और द्वेष नहीं चैतन्य ज्योति जगे, शांति भरपूर शांति भरपूर. ભગવાન પદ્માસનમાં બેઠા છે, પણ એ પદ્માસન આપણને બોધ આપે છે કે જુઓ અમે 4 ગતિમાં ભટકવાનું બંધ કર્યું છે, એટલે હવે અમે પગ ઉપર પગ ચડાવીને શાંતિથી બેઠા છીએ, ક્યાંય જવું નથી હવે. એટલે ભગવાનનું પદ્માસન પણ આપણને બોધ આપે છે કે તારે 4 ગતિમાં ભટકવું છે તો તારે પગની જરૂર પડશે. 4 ગતિમાંથી અટકવું છે, હવે માતાની કુક્ષીમાં ઉલટા માથે લટકવું નથી, તો જે અમે કર્યું છે એ તું કર. પદ્માસન મેં બેઠે હો ભવ કા ભ્રમણ મિટાયા હૈ, પ્રભુ આપે ભવનું ભ્રમણ એટલે 4 ગતિમાં ભટકવાનું બંધ કર્યું. ઓર હાથ પે હાથ ધરે હૈ તુમને, હાથ ઉપર હાથ ધારીને બેસી ગયા, કરતા ભાવ મિટાયા. હવે કાંઈ અમારે કરવાનું ને આપણે કંઈ કરી નથી શકતા, પણ દુનિયાભરની આપણે માથે ઓલા બોજા લઈને બેઠા છીએ. આ કરવું છે, આ કર્યું છે, મેં આ કર્યું, મેં આ કર્યું, મેં આ કર્યું, હું કરું એ જ અજ્ઞાનતા. નરસિંહ મહેતા કહે છે હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાન તાણે. બિચારો નીચે ચાલતો હોય કૂતરો, વજન હોય બળદિયા ઉપર, અને કૂતરું એમ માને કે આ બધું વજન હું ઉઠાવીને ચાલું છું. એમ આપણે દરેક પોતાના પુણ્યનું ખાય છે, દરેક પોતાના પુણ્યની રીતે પાપની રીતે સુખ દુઃખ ભોગવે છે, પણ ઘરનો વડીલ એમ માને કે આ બધું મારા લીધે છે, આ બધું મારા લીધે છે. એટલે મફતનું વજન પોતાના ખભા ઉપર ઉઠાવી અને આ સંસારનો એ કરતા થાય છે. એટલે જો અહીંયા શું કીધું, છૂટે દેહાધ્યાસ, શરીરનો અધ્યાસ છૂટે તો નહીં કરતા તું કર્મ, કોઈ કાર્યનું તું કરતા જ કાર્ય થયા કરે, એના કરતા ન રહે. કાર્ય થાય, કારણ કે જ્યાં સુધી મુક્તિ નથી, જ્યાં સુધી સર્વજ્ઞ દશા નથી, ત્યાં સુધી શ્રેણિક મહારાજા પણ રાજ્ય ચલાવ્યું, રામચંદ્રજી પણ રાજ્ય ચલાવ્યું, તદ્ભવ મોક્ષગામી. જનક મહારાજાએ પણ રાજ્ય ચલાવ્યું. અને હવે મૈણા સુંદરીની વાત આવશે, ઓળી શરૂ થશે એટલે, તો મૈણા અને શ્રીપાલ મહારાજા પણ રાજ ચલાવ્યું, શ્રીપાલ રાજાએ પણ મોરછાપ મળી ગઈ કે તમે 9મા ભવે મોક્ષે જવાના છો. તો એમણે એવું તે શું કર્યું, દીક્ષા નથી લીધી. જુઓ, શ્રીપાલ મહારાજાએ દીક્ષા નથી લીધી, શ્રેણિક મહારાજાએ દીક્ષા નથી લીધી, જનક મહારાજાએ દીક્ષા નથી લીધી, અને બધાને મોક્ષના મળી ગયા સર્ટિફિકેટ, 2 ભવે 9 ભવે 3 ભવે, બધા મુક્તિ તરફ. તો એવું કર્યું શું એમણે, તો કે બસ છોડ્યું દેહાધ્યાસ, દેહનો અધ્યાસ તોડી નાખ્યો. શરીરની ક્રિયામાં જીવ પોતાની ક્રિયા માને છે. અમારે અહીંયા એક પદ છે, એમાં લખ્યું છે, દેહ જીવ એક રૂપે ભાસે છે અજ્ઞાન વડે, દેહ જીવ એક રૂપે ભાસે છે અજ્ઞાન વડે, ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે. ક્રિયાની, સિંહ છે ને પિંજરામાં હોય તો પિંજરો જુદો છે અને સિંહ જુદું છે. તો સિંહ બરોબર માને છે પોતાને કે હું પિંજરામાં પેક છું, એટલે પંજા લગાવે છે, જોર જોરથી પંજા મારે કે આમાંથી હું નીકળી જાઉં, પિંજરાને તોડી નાખું, હું બહાર નીકળું તો પિંજરું
અને પૂરાયેલો સિંહ બંને જુદા દેખાય છે આપણને, પણ એમ એ પણ પોતે માને છે કે હું પિંજરાથી જુદો છું, તોડવા પ્રયત્ન કરે. પંખી પણ પિંજરામાં ચાંચથી એ સળિયાને કાપવા માટે પ્રયત્ન કરે. એમને પિંજરું લાગે છે, એમનું મુક્ત ગગન બંધ થઈ ગયું છે માટે. તો એ તો જીવ બંને છૂટા પોતાને માને છે, પણ આ જીવ અજ્ઞાનવશ અનાદિકાલથી દેહ જીવ એક રૂપે ભાસે છે અજ્ઞાન વડે, શરીર તે જ હું. બસ આ મોટામાં મોટો દોષ, જેને આપણે મિથ્યાત્વ શલ્ય કહીએ છીએ 18 પાપસ્થાનકમાં, આ મિથ્યાત્વ શલ્ય છે કે આપણે શરીર રૂપ નથી અને શરીરને આપણું માનીએ છીએ, અને એનાથી થતી જે પણ ક્રિયા, જીવની ઉત્પત્તિ અને રોગ શોક દુઃખ મૃત્યુ, દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે. જીવની ઉત્પત્તિ, જીવ થોડો ઉત્પન્ન થયો છે, જીવ ઉત્પન્ન નથી થયો. જીવ કદી મર્યો જ નથી, તો ક્યાંથી ઉત્પન્ન થાય? એટલે તો આપણા વડીલો કોઈ પણ મરી જતું ને પહેલાં, તો દેહ અવસાન થાય તો તરત શું કે પાછા થયા ફલાણા ભાઈ, પાછા થયા એટલે અહીંથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થયા છે, ત્યાં પાછો જન્મ ધારણ કર્યો છે. એટલે આત્મા મરતો નથી, શરીર જૂનું શરીર છોડી અને ત્યાંથી નીકળી જાય છે. તો નીકળી ગયો તો ત્યાં પાછો એ ઉત્પન્ન થયો, એટલે નવું શરીર ધારણ કરી લીધું. હવે આ જૂનું મકાન ખાલી કર્યું, નવા ઘરમાં સેટ થઈ ગયો. એમ આ જીવ ઘર બદલે છે, બાકી નથી એના જન્મ અને નથી એનું મૃત્યુ. પણ અજ્ઞાન વસ્તુ થાય છે જીવની ઉત્પત્તિ. એમ લાગે કે હું ઉત્પન્ન થયો, હવે હું મરીશ, મને દવા આપો, મને બચાવી લ્યો. અરે બાપુ, તું નથી મરવાનો. આયુષ્ય પૂરું થશે એ તો તે જેટલું ભાડું ચૂકવ્યું છે ને, તો આ તો મકાન માલિક ખાલી કરાવે છે અત્યારે, જલ્દી ખાલી કરાવે છે. કારણ કે પછી બધા માલિક બની જાય છે, અમુક વર્ષો સુધી રહે છે ને, તો પછી એ મકાન માલિકના મકાનને ખાલી નથી કરી દેતા, ઉપરથી રૂપિયા માંગે છે. ઠીક નહીં? તો તમારો વિષય છે. મેં એવું તો સાંભળ્યું છે કે ખાલી કરવાના 2 ને 3 લાખ રૂપિયા મારા સાહેબ આપવા પડ્યા. જગ્યા અમારી, પણ એ ખાલી જ નહોતા કરતા, ભાડું કમે જૂના હતા એટલે. તો મકાન માલિકનું મકાન હતું, છતાં જીવ એનો માલિક થઈને બેસે છે, સામેથી રૂપિયા આપી અને ખાલી કરવું પડે છે. તો મકાન તારું થોડું હતું, તો કે અમે આટલા વર્ષોથી રહીએ છીએ ને એટલે અમારું થઈ ગયું, હવે કાયદા કાનૂન એવા આવ્યા છે. એમાં જીવની ઉત્પત્તિ, જ્યાં જ્યાં શરીરમાં જન્મ લીધું એ શરીરને પોતાનું માની લીધું. પણ કર્મ રાજા કહે છે હું તને કાયમ નહીં રહેવા આપીશ. આયુષ્ય 50, 75, 100, 180 હોય ત્યાં સુધી ભલે રહે તું, પણ આયુષ્ય પૂરું થાય પછી 1 સેકન્ડ પણ હું તને રહેવા આપું. આ ભાડું ભરીને આવ્યા હતા ત્યાં સુધી. પણ જીવની અજ્ઞાન દશામાં જીવ એમ માને છે કે જીવની ઉત્પત્તિ એટલે મારું ઉત્પન્ન થયું, હું ઉત્પન્ન થયો, અને જીવનું શરીર છોડી અને ગયો તો કે હું મરી ગયો. જ્ઞાની કે છે આ તારી ભ્રમણા છે, આ તારી ભ્રમણા છે. આજ સુધી કોઈ જીવ મર્યો નથી અને કોઈ જન્મ્યો નથી. આ વાત આપણને પાઠ કરવી પડશે, પહેલાં ધ્યાનમાં લેવી પડશે, પછી જ્ઞાનમાં લેવી પડશે, પછી ધારણામાં રાખવી પડશે, અને પછી અનુભવ સુધી જવું પડશે. નહીતર ચારિત્ર પાડ્યું વાર અનંત વાર દીક્ષા લીધી અને હજુ અનંત વાર લેશું તો પણ મુક્તિ મળશે. આ વાત છે ભાઈ. આમાં કોઈના ઘરની વાત નથી, કોઈ ગચ્છની પક્ષની વાળાની વાત નથી. આ વાત તો તીર્થંકર દેવની સર્વજ્ઞ પરમાત્માની છે, અને એમણે પણ પોતાના ઘરની નથી ચલાવી. એમણે જે વ્યવસ્થા જોઈ એ વ્યવસ્થા આપણને બતાવી. જૈનના ભગવાન જગતને બનાવતા નથી, જૈનના તીર્થંકર જગત બનાવતા નથી, કોઈ કાયદા કાનૂન બનાવતા નથી. જેવા કાયદા કાનૂન છે અને જેવું જગત છે એમના જ્ઞાનમાં દેખાયું, કેવળ જ્ઞાનમાં એમણે બતાવ્યું કે ભાઈ આમ છે. તું ઉત્પન્ન થયો નથી, તું મરવાનો પણ નથી, માત્ર જગ્યા બદલે છે. જેમ ભાડું બીજી જગ્યાએ જાય છે, એક જગ્યા ખાલી કરીને, બસ એમ તું ખાલી કરી અને બીજી જગ્યાએ જાય છે. તો જીવની ઉત્પત્તિ અને રોગ, શરીરમાં રોગ આવે છે, નાના બી આવે છે ને મોટા બી આવે છે. તો આ રોગ મને થયા, કોને થાય છે રોગ ખબર છે?
ઉદય છે કર્મનો, આપણે પૂર્વે ભૂલ કરી હતી એનો ઉદય આવ્યો છે, પણ ઉદય જાણવા ક્યાં મળે છે? શરીરમાં. હવે જીવ ન માને કે મને રોગ નથી થયો તો એને જરાય ન લાગજો. કેવા કેવા મહામુનિઓ, સનતકુમાર ચક્રવર્તી 700 વર્ષ સુધી કોઢ રોગ રહ્યો. 16 રોગ એમાં ગલત કોઢ રોગ હતો, મુનિદશા સ્વીકારી લીધી. ચક્રવર્તી હતા, પણ એમની પાસે સમ્યક દર્શનની દ્રષ્ટિ હતી, દેહ અને આત્માની વિભક્તિ હતી. 700 વર્ષ સુધી મુનિદશામાં રહ્યા, છતાં પોતે શું માનતા હતા કે આ જે કચરો છે, જે રોગનો ઉદય છે, એ અમને ક્યાંય અડતું જ નથી. એ તો શરીરમાં છે, તો અમે શરીર અમારું માનતા જ નથી. અમને શું, શરીર અમારું હતું કેદી? શરીરમાં બેઠા છીએ, પણ શરીર અમારું નથી, માટે અમને એ શરીરની કોઈ સંભાળ લેવાની જરૂરત નથી. અમે અમારા આત્માની સંભાળ લઈએ છીએ. આ ઊભા છે ને મહાત્મા, એમને એક મુનિરાજે પૂછ્યું કે સાહેબ આટલા દુબળા કેમ થઈ ગયા છો? શરીર એકદમ દુબળું લાગે ને, પાંસળીઓ ગણી શકાય એટલી દેખાય છે, કે સાહેબ આટલા દુબળા કેમ થઈ ગયા છો? તો કે ભાઈ મુનિ, અમારી પાસે 2 બાગ છે, બગીચા, 2 બગીચા છે. એ 2 બગીચામાં એક બગીચાને અમે વધુ જ પાણી આપ્યું, એની વધુ સંભાળ રાખી, એટલે એક બગીચો એકદમ લીલો છમ છે, અને બીજા બગીચાને પાણી ઓછું પહોંચ્યું, એટલે બીજો બગીચો અમારો સુકાઈ ગયો છે. 2 બગીચા સમજાયા? આપણા બધા પાસે 2 બગીચા છે ને આપણે પણ આપીએ છીએ, પણ આપણે કોકને લીલોછમ રાખીએ છીએ અને બીજાને સુકાવી નાખીએ છીએ. બોલો, ક્યારેય આત્માને યાદ કરીએ છીએ આપણે? સૂતા, જાગતા, જમતા, દેરાસરમાં જતા, સામાયિકમાં બેઠા, ક્યારે આત્માને યાદ કરીએ છીએ? સવારથી સાંજ સુધી, ઉઠીએ ને સૂઈએ ત્યાં સુધી લક્ષ્ય ક્યાં છે આપણું? આ બગીચામાં. એટલે એમણે શું કીધું? મુનિરાજ, અમારે 2 બગીચા છે ને, એટલે અમે આત્મારૂપી બગીચાને ખૂબ સંવરરૂપી જલ આપ્યું, ખૂબ શુદ્ધિની વૃદ્ધિ કરવાનું ધ્યાન આપ્યું. અમે એને પાણી આપ્યું, એટલે અમારો આત્મા લીલોછમ છે. માત્ર 1 જન્મ બાકી રહ્યું છે, અને અમે આ બીજો બગીચો એના તરફ લક્ષ્ય ન રાખ્યું, એટલે એ બિચારો સુકાઈ ગયો છે. આપણે ઉલટું કરીએ છીએ. આપણે ઉલટું કરીએ છીએ. કદાચ આપણે એટલું ન સુકાવી શકીએ અને એટલો ત્યાગ ન કરી શકીએ તો જ્ઞાની ના નથી પાડતા. જ્ઞાની કહે છે આપ, એને પણ તું આહાર આપી દે, પણ નક્કી રાખ કે આ જમવું એ મારું કાર્ય નથી, આ જલ પીવું તે મારું કાર્ય નથી. સિદ્ધ ભગવાન જમે? આપણે રોજ નમો અર્યંતાણમ પછી નમો સિદ્ધાણમ બોલીએ છીએ, તો આપણા સિદ્ધ ભગવાન આપણા જ છે ને બધાના. એમાં તો કોઈ પક્ષપાત નહીં ને કે આ કયા ગચના સિદ્ધ ભગવાન છે, તો આપણા જ છે ને બધાના. તો એ સિદ્ધ ભગવાનને આપણે ભોજન મોકલવું પડે છે. આપણે તો કેટલા ટિફિન રવાના કરવા પડે. મારા સાહેબ મારે ટિફિન મોકલવું પડે ને કે 15 ઠાણા આવે છે ભાઈ, અને ત્યાં વ્યવસ્થા નથી, તો તમને વ્યવસ્થા કરવી પડે છે. તો સિદ્ધ ભગવાન તો અનંતા છે, કેટલા ટિફિન મોકલવા પડે? એકે નહીં. કેમ? એનો મતલબ શું થયું? સિદ્ધ ભગવાનને નથી આહારની જરૂરત અને નથી એમને જલની પણ જરૂરત. તો શાસ્ત્રમાં લખ્યું કે જેવા સિદ્ધનો આત્મા એવો આપણા બધાનો છે કે નહીં? આત્મા તો એવો જ છે. આત્માને નથી જલની જરૂરત, નથી ભોજનની આવશ્યકતા. આત્માનું ભોજન તો જ્ઞાન દર્શન ચારિત્ર છે. આ તો એકત્વ છે ને, એટલે આપણે એમ માનીએ છીએ કે મેં ખાધું, મેં પીધું, પણ વાસ્તવમાં આત્મા ખાતો જ નથી. આત્મા તો માત્ર જાણે છે કે આજે ટેસ્ટી ભોજન બન્યું હતું. અરે આજ દાળમાં કાંઈ માલ નહોતું, પાણી જેવી સાવ દાળ હતી. હવે તે ખાધી હતી દાળ? તો કે હા મેં જ ખાધી ને. તે દાળ નથી ખાધી, દાળ તો આ પૂતગલમાં ગઈ. તે માત્ર રાગ ખાધો છે એનો. દાળ બહુ ટેસ્ટી હતી આજે તો, શું મસ્ત આમ આંગળા ચાટીને ખાઈ જઈએ એવી. એટલે તે માત્ર રાગને ખાધું છે, રાગ, વસ્તુ પ્રત્યેનો રાગ. અને આજે મજા ના આવી, આજે તે દ્વેષને ખાધું. જો રાગ દ્વેષ 2 ચીજ. જીવ ક્યારે આજ સુધી, જ્ઞાની કહે છે કે આજ સુધી એક અન્નનો કણિયો ખાધો નથી અને એક પાણીનું બુંદ પણ એણે પીધું નથી. કેમ? તો કે આત્મા રૂપી થોડો છે, આત્મા અરૂપી છે. અરૂપી આત્મા દેખાય છે? આપણી નજર સામે કોકના પ્રાણ છૂટે, ઉપર ઊભા હોઈએ ને છેલ્લે અને પ્રાણ છૂટે. થયું છે આવું તમારા જીવનમાં? અમે ઊભા હતા, અમારા ગુરુદેવ ખાંતિશ્રી મહારાજ સાહેબના જ્યારે પ્રાણ છૂટ્યા છેલ્લે, ત્યારે ઉપર જ ઊભા હતા, પણ આત્મા દેખાય?
આત્મા ન દેખાય, કેમ કે એ અરૂપી તત્વ છે. પણ આંખ જે ડરેલી હતી એ આંખ બસ ખ્યાલ આવે કે ગયો જીવ. તો કહેવાનું તાત્પર્ય, અરૂપી આત્મા દેહ છોડીને જાય છે. આપણે ખુલ્લી આંખે ઉપર ઊભા હોઈએ તો પણ આપણે જોઈ શકતા નથી. તો એનો મતલબ એ થયું કે અરૂપી આત્માનું ભોજન પણ અરૂપી હોય. અરૂપી આત્માને આવું રૂપવાન ભોજન ન હોય, આ કોળિયા ન હોય, આ પાણીના ગ્લાસ ન હોય. અને જો હોય તો સિદ્ધ ભગવાનને પણ જરૂરત પડે ત્યાં ઉપર. નથી સિદ્ધ ભગવાનને જરૂરત અને નથી સમવસણમાં બેઠેલા તીર્થંકર ભગવાનને ભોજનની આવશ્યકતા કે જલની આવશ્યકતા. કેમ? તો કે સર્વ જીવ છે સિદ્ધ સમ. જેવા સિદ્ધ ભગવાન, એને કોઈ ક્ષુધા નથી, પ્યાસ નથી, રોગ નથી, શોક નથી. એ બધી શરીરની પ્રક્રિયા છે. એટલે કીધું જીવનની ઉત્પત્તિ અને રોગ, શોક, દુઃખ અને મૃત્યુ, આ બધા જે ધર્મ છે એ શરીરના ધર્મ શરીરમાં ભજવાય છે. પણ આ જીવ ભેગો બેઠો એમ માને છે કે મને રોગ થયું, મને શોક આવ્યું. શોક નથી આવ્યું. આપણી મદન રેખા સતી છે ને, ભરેસરની સજામાં બોલીએ છીએ, એમાં મૈણ રેખા આવે છે. મૈણ રેખા એટલે મદન રેખા. તો એ મદન રેખાનો પતિ યુગબાહુ, એનો મોટો ભાઈ મણિરથ મદન રેખાના રૂપથી મોહિત થઈ ગયો, પાછળ પડ્યો મદન રેખાની કે તું મારી થઈ જા. હવે આ તો સતી હતી, પતિવ્રતા નારી હતી, ભેટ મોકલાવતો તો એને એમ કે મોટા ભાઈ છે, જેઠ છે, તો મારી ઉપર એમને પ્રેમ તો આવે ને, હું પુત્રીવત છું તો એ ભેટ રાખી લેતી હતી પ્રેમથી. તો એને એમ થયું કે હવે ભેટ લીધી તો એક દિવસ એ મારા વશમાં પણ આવશે. પણ મદન રેખા માં સતી હતા, વશમાં ક્યાંથી આવે? જાકારો આપ્યો. એને થયું કે જ્યાં સુધી મારો ભાઈ જીવતો છે ને ત્યાં સુધી આ મદન રેખા મારી નહીં થાય. એને હું રજા આપી દઉં, એને ભગવાનના ઘર ભેગો કરી દઉં. એટલે મદન રેખા પછી તો આફોડી મારા શરણને ચરણમાં આવશે ને, જશે ક્યાં પછી? એટલે એક દિવસ મદન રેખા અને એનો પતિ યુગબાઉ બંને જણા બગીચામાં ગયા રાત્રિ રોકાવા માટે. જાય એ લોકો વારા ફરતી જતા હતા. બગીચામાં ઉદ્યાન હતું, ઉદ્યાનની અંદરમાં બંગલા હતા, રાજરાણી હતી ભાઈ, અને આ નાના ભાઈની પત્ની હતી, યુવરાજની પત્ની હતી. તો બંને જણા બગીચામાં ગયા. મણિરથ નજર રાખતો તો આજ મોકો છે, આજે યુવરાજ યુગબાહુ ઉદ્યાનમાં છે, રાતે કોઈ ચોખી પહેરો રાખનાર પણ એની સાથે કોઈ છે નહીં. એટલે આજે મને એને મારવાનો સરસ મોકો મળ્યો છે. એટલે અંધારાનો લાભ લઈને મણિરથ હાથમાં ખંજર લઈ અને ઉદ્યાનના પાસે આવ્યો. દરવાજા પાસે ચોકીદાર ઊભા હતા. ઉદ્યાનના ગેટ પાસે તો હોય ને. તો કે મારે યુગબાનું કામ છે. તો કે અત્યારે તો એ રાણી સાહેબા સાથે છે. તો કે નહીં, બોલાવ, મને કામ છે એમને. એટલે ચોકીદાર કે ના, મોટા ભાઈ આવ્યા છે તો મોટા ભાઈને નાના ભાઈનું કામ હોય તો મારાથી ના કેમ પડાય? એટલે કે હું બોલાવી આવું. એટલે ચોકીદારે યુગબાવને આવાજ દીધી કે મોટા ભાઈ તમને બોલાવે છે. તો સહજ અને સરળ ભાવે યુગબાવ ત્યાંથી ઉઠી પોતાના મહેલમાંથી નીકળી અને મોટા ભાઈના પાસે આવ્યો. શું ભાઈ, શું કામ છે? અત્યારે આપને મારી પાસે આવવું પડ્યું? હજુ ઓલો તો પૂછતો તો એટલામાં તો ખંજર કાઢ્યું અને સીધો એના ઉપર હુમલો કરી દીધો. બસ ચીસ પડી. ઓચિતું જાય એટલે ઓલો દરવાન ગભરાયો. શું થયું, શું થયું, શું થયું? મદન રેખાએ સાંભળ્યો અવાજ કે કાંઈક અનર્થ થઈ ગયું છે. એટલે દોડતી આવી, જોયું તો પોતાના પતિ લોહી લુહાણ પડ્યા છે. ઓલો તો મારીને ભાગી ગયો. તો મારીને ભાગ્યો. એણે પતિને પડી ગયા હતા નીચે, ઉઠાવી લીધા. ઉઠાવી અને એનું માથું પોતાના ખોળામાં રાખ્યું. અને ખોળામાં માથું રાખ્યા પછી સમ્યક દૃષ્ટિ ધર્માત્મા હતા મદન રેખા. પોતાના પતિને કહે છે, જરા પણ તમે ક્લેશ નહીં કરતા, તમારા ભાઈને જરા પણ તમે તમારો શત્રુ નહીં માનતા. બસ તમારું મોત આ રીતે લખાયેલું હતું
એટલે તમને આ મોતનું નિમિત્ત આવ્યું છે. પતિદેવ, એને પણ માફ કરી દો. તમારા ભાઈને પણ તમે શત્રુ નહીં માનતા, એને તમે માફ કરી દો. એની સાથે પણ તમે મિચ્છામિ દુક્કડમ કરી દો અને અરિહંતનું શરણું સ્વીકારો, અનંત સિદ્ધોનું શરણું સ્વીકારો, અનંત ગુરુ ભગવંતોનું શરણું સ્વીકારો અને ભગવાને બતાવેલા ધર્મનું શરણું સ્વીકારો. હવે તમારી જવાની તૈયારી આવી ગઈ છે, જવાનો સમય પાકી ગયો છે. પતિદેવ, અરિહંતનું શરણું, તમારા ભીતરમાં રહેલા આત્મતત્વનું શરણું તમે સ્વીકારો. બસ બીજું કાંઈ પણ યાદ ન રાખો, મને પણ ભૂલી જાઓ. હું પણ તમારી પત્ની નથી, તમે મને પણ ભૂલી જાઓ. આપણો સંબંધ પૂરો થાય છે. હવે પોતે માથા ઉપર હાથ ફેરવે છે, સાંત્વના આપે છે, અંતિમ નિર્યામણા કરાવે છે. આને કહેવાય અંતિમ નિર્યામણા. અંતિમ નિર્યામણામાં જો કોઈ રાગી જીવ બેઠો હોય ને તો એ રોવે તો ઓલો બિચારો જતો હોય એને પણ અંદરમાં ફીલ થઈ જાય કે અરે આ બધાને મૂકીને હું જાઉં છું. એટલે અંત સમયે એવા કડક દિલના રાખવાના કે જેથી આપણા પરિણામ બી બગાડે નહીં. ને રોઈ રોઈને પરિણામ બગાડે, જનારાની સમાધિ બગાડી નાખે. એટલે નિર્યામણા કરાવનાર વ્યક્તિ પણ સમજુ સાણો સજ્જન જોઈએ. જો આ મદન રેખા પોતાના પતિના ખબર છે હવે થોડી વારમાં પ્રાણ છૂટે છે, એટલી બધી સુંદર અંદરમાં કડક દિલને કરીને નિર્યામણા કરાવી. ધીરે 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 પ્રાણ છૂટવા લાગ્યા. છેલ્લે પ્રાણ છૂટ્યા. મદન રેખા ભાગી. જોયું હવે પતિના પ્રાણ છૂટ્યા. હવે મારો જેઠ મને પકડ્યા વિના રહેશે નહીં, કારણ કે એટલા માટે તો એણે આ કારસ્થાન કર્યું છે. મારા રૂપ પાછળ તો એ પતંગિયો થયો છે. એટલે ત્યાંથી દોટ મૂકી, પતિના સૌને મૂકીને ભાગી 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 જંગલમાં. અને જ્યાં જંગલમાં ગઈ, તળાવ કિનારે જરા અજવાળું થયું એટલે પાણી પીવા માટે ઊભી. એટલામાં એક વિદ્યાધર રાજા જતો તો એને ઉઠાવી લીધી. ઉઠાવી અને ઉપડ્યો રત્નદીપ ઉપર. રત્નદીપે એણે એને નીચે ઉતાર્યું. ત્યાં એના પિતા મુનિરાજ બેઠા હતા. એ વિદ્યાધરના પિતા મુનિરાજને પ્રણામ કર્યા. એટલામાં એક દેવ આવ્યો જળહળ જ્યોતિ સાથે. મદન રેખા પણ બેઠા હતા, મુનિરાજ પણ બેઠા હતા. ઓલો ઉઠાવી લાવ્યો છે વિદ્યાધર, એ પણ બેઠો હતો. દેવે આવી અને પહેલાં સતીને પ્રણામ કર્યા, પ્રદક્ષિણા કરી અને પ્રણામ કર્યા. એટલે ઓલો વિદ્યાધર કહે છે, અરે આટલો અવિવેક કરે છે, પહેલાં મુનિરાજને પગે લાગ. આ મુનિરાજ બેઠા છે, ત્યાગી, એને પગે લાગ, પછી તું બીજાને પગે લાગ. આ સ્ત્રીને પછી પગે લાગ પહેલાં. ત્યારે ઓલો દેવ કહે છે, નિકટ ઉપકારી મારા ગુરુદેવ આ છે. આ મારા નિકટ ઉપકારી ગુરુદેવ છે, કારણ કે હું તો દુર્ગતિમાં ગયો હોત, ખબર નહીં કેવા મારા પરિણામ બગડી ગયા હોત, અને કદાચ હું નરક ગતિમાં પણ પહોંચી ગયો હોત, ભાઈ પ્રત્યે ક્લેશ રાખીને, કસાય રાખીને. પણ આ મારી ધર્મ પત્ની હતી પૂર્વમાં, એણે મને એટલી સુંદર નિર્યામણા કરાવી, મને સંવરનો માર્ગ સમજાવ્યો, આશ્રવથી મને બચાવવાનો રસ્તો બતાવ્યો. તો એના કારણે આજે હું દેવલોકની દુનિયામાં દેવ થયો અને મારા ઉપકારી ધ્યાનમાં આવ્યા. એટલે હું એને પ્રણામ કરવા માટે આવ્યો છું. માટે મારા નિકટના ઉપકારી આ મા સતી છે. પછી બીજા નંબરે મારા માટે મુનિ તથાપિ વીરમ નિકટો પકારમ. બધા તીર્થંકર અમારા માટે વંદનીય છે, પણ નિકટ ઉપકારી એવા મહાવીરને અમે પહેલું પ્રણામ કરીએ છીએ. કેમ કે એમના શાસનમાં અમને જન્મ મળ્યું છે, એમના શાસનમાં અમને આરાધના કરવાનો અવસર આવ્યો છે. માટે તથાપિ વીરમ નિકટોપકારમ તીર્થૈશ્વરમ નવમી એવા તીર્થંકર શાસન નાયકને અમે પ્રણામ કરીએ છીએ. એટલે નિકટ ઉપકારી. દાદા ઉપકારી હોય પણ નિકટ ઉપકારી પિતાજી છે, માટે પાછળ નામ પિતાજીનું લખે છે દીકરો. એમ કહેવાનું તાત્પર્ય એ છે કે જુઓ, દેહાધ્યાસ છોડાવ્યો. દેહાધ્યાસ, નહીં તો કેવી વેદના હોય. અને એ વેદનામાં પ્રાણ છૂટે તો ફરી પાછો આ જીવ અજ્ઞાન દશામાં જ જાય. પણ આ મા સતી સ્વયં દેહાધ્યાસથી ઉપર ઉઠેલા હતા. શરીર મારું નહીં, શરીરમાં થતી કોઈ પણ પ્રક્રિયા મારી નહીં, આવું જે લઈને બેઠા હતા
એવા મા સતીએ પોતાના પતિને પણ અંત સમયે આવું ભાથું બંધાવ્યું, શરીર તમારું નથી, શરીર છૂટે છે એને છૂટવા દો, એવા શરીર તો ઘણા છોડ્યા આપણે, તમે તમારા આત્માના મિત્ર બની જાઓ, જગતના જીવો સાથે મૈત્રીનો હાથ લંબાવો, તમારા દુશ્મન સાથે પણ મૈત્રીનો હાથ લંબાવો અને અર્યનસિદ્ધ સાધુનું શરણું સ્વીકારો. આનું નામ છે દેહાધ્યાસ. યા તો સ્વયં છોડીએ, યા કોઈક આવી અને આપણને મદદ કરી અને દેહાધ્યાસ છોડાવે, તો એના માટે આ શાસ્ત્રો છે. સંતો કરુણા કરીને આપણા દેહાધ્યાસને છોડાવવા માટે આવા સુંદર મજાના શબ્દો લખી ગયા, શાસ્ત્રો લખી ગયા. આ છે સંવર ભાવના. અને સંવર ભાવનામાં વિનય વિજયજી મહારાજ સાહેબ કહે છે, ઉપસમ રસ અનુશીલય મનસા. મનની અંદરમાં ઉપસમ રસનું તું વારંવાર અનુશીલન કર, એને તું વારંવાર વાગોડ, એનાથી તારા કષાયો મંદ થતા જશે. અને કષાયો મંદ થશે જેમ જેમ દોડું પાણી હોય ને, એ દોડા પાણીને થોડી વાર મૂકી દો બાલટીને યા તપેલાને, તો દોડું પાણી ધીરે 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 કચરો નીચે બેસી જાય અને ઉપર પાણી આચરી આવે ને, શ્વેત સુંદર સ્વચ્છ. એમ આપણા કષાયોથી આ કલુષિત આત્મા જેમ જેમ ઉપસમ રસનો આપણે અભ્યાસ કરશું, કષાયોને મંદ કરવાનો અભ્યાસ કરશું, એમ એમ કચરો નીચે બેસશે કષાયનો. અને આપણું જ્ઞાન જે નિરંતર છે પણ અત્યારે કષાયથી કલુષિત છે, કષાયથી કંપિત છે, એ કષાયનો કચરો નીચે બેઠતા આપણું જ્ઞાન ધીરે 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 સ્વચ્છતાને નિર્મળતાને ધારણ કરશે. એટલે સંવર ભાવના એ શીખવે છે કે ઉપસમ રસ અનુશીલય મનસા. એ જીવ મનપૂર્વક તું તારા ઉપસમ રસનું અનુશીલન કર. અને રોષ દહન જલ અગ્રાયમ, રોષરૂપી અગ્નિને શાંત કરનારું જલ છે. કેટલો બી રોષનો અગ્નિ હોય પણ તું જ્ઞાનરૂપી જલ એના ઉપર નાખીશ તો તારો રોષરૂપી અગ્નિ, ક્રોધરૂપી અગ્નિ, રાગરૂપી દ્વેષરૂપી અગ્નિ તારું શાંત થઈ જશે. જોવા રોષ આવ્યો તો ભાઈ પ્રત્યે, યુગબાઉને બહુ રોષ આવ્યો તો ભાઈ પ્રત્યે કે મોટા ભાઈ પિતાજીની જગ્યા થઈને મને ખંજર હલાવી ગયા, ધિક્કાર છે મોટા ભાઈને. પણ મદન રેખાએ એમના પરિણામને ઉપસમ રસનો જલ વરસાવી અને શાંત કરી નાખ્યું, રોષ બધો શાંત કરી નાખ્યો, સમતા ભાવમાં લઈ આવ્યા. એ કહે છે રોષ દહન જલદ અપાયમ કલે વિરાગમ ઘૃત પર ભાગમ. વૈરાગ્યને વધાર, વારંવાર વૈરાગ્યને વિચાર, આ સંસારમાં મારું શું, બધું જ મૂકી જનાર છું, પછી હું કોનાથી રાગ કરું અને કોનાથી દ્વેષ કરું, કોને હું મારા ગણું, કોને હું પરાયા ગણું. આવો વૈરાગ્ય વધાર. હૃદય વિનયમ નાયમ નાયમ, તારા હૃદયની અંદરમાં વિનય ગુણને પ્રગટાવ. વિનય દેવ પ્રત્યે, ગુરુ પ્રત્યે, શાસ્ત્ર પ્રત્યે, વડીલો પ્રત્યે આ વિનયને વધારતો જા અને વૈરાગ્યને પોષણ આપતો જા. આવી વાત વિનય વિજયજી મહારાજ સાહેબ શિવ સુખ સાધનમાં બતાડી રહ્યા છે. શિવ સુખ સાધન સદુપાયમ શૃણુ, શિવ સુખ સાધન સદુપાયમ. હે જીવ, શિવ સુખના સાધનને તું સાંભળ. સાંભળીને માત્ર કાન સુધી નહીં રાખતો, હૃદયમાં એનું અવધારણ કરજે. અને એ હૃદયમાં અવધારણ કરીશ તો આજ સુધી જે નથી પ્રગટ્યો એવો સંવર ધર્મ તારા ભીતરમાં એક દિવસ પ્રગટ થશે. ત્યારે કર્મનો કરતા પણ તું છૂટી જઈશ, કર્મનો ભોગતા પણ છૂટી જઈશ. એ જ ધર્મનો મર્મ તારા ભીતરમાં પ્રગટી થશે. કર્મના કરતા થઈએ છીએ, ભોગતા થઈએ છીએ, એ જ આપણો અનાદિકાલનો સંસાર છે. અને એ સંસાર ત્યારે છૂટશે જ્યારે આપણે દેહ પ્રત્યેનું એકત્વ તોડશું. અને એ એકત્વને તોડવા માટે આવા સંતોના વચનો, સ્વાધ્યાય વારંવાર. મારા સાહેબ તો 4 મહિના ચોમાસામાં હોય, પછી 8 મહિના શું કરવાનું? મારા સાહેબ હોય ત્યારે સાંભળવાનું, પછી શું કરવાનું? છુટ્ટી. 8 મહિનો વેકેશન. 8 મહિનાનું વેકેશન એટલે ઓલે 4 મહિનાનું જે સાંભળ્યું હોય ને એ પણ બધું ધોવાઈ જાય.
એવું ન ચાલે. જો હા, એ જ મારું કહેવું છે. ધોવાનું રોજ, નાવાનું રોજ, જમવાનું રોજ, સુવાનું રોજ, ઘરના કાર્ય રોજ, બધું જ રોજ છે. તો આ મનના પરિણામની શુદ્ધિ માટે સ્વાધ્યાય પણ રોજ હોવો જરૂરત છે. કારણ કે આપણા અતિચારમાં છે ને વાચના, પૃચ્છના, પરાવર્તના, ધર્મ પ્રેક્ષાને અનુપ્રેક્ષાને ધર્મ કથા, પંચવિધ સ્વાધ્યાય નવું કર્યો. તો પંચવિધ સ્વાધ્યાય અત્યારે વાચના ચાલુ છે, પછી ન સમજાય એની પૃચ્છના હોય, અને પૂછ્યા પછી એની પરાવર્તના હોય, અને ગહેરાઈની અંદરમાં એના ઉપર ચિંતને અનુપ્રેક્ષા, ત્યાં સુધી બસ. પછી ધર્મકથા કરવાની આપણને કાંઈ જરૂર નથી. એ તો અમારા ઉપર આવ્યું છે એટલે અમે કરીએ છીએ. બાકી આપણે આપણા માટે કરીએ તો પણ ઘણું છે. તો એનું અનુપ્રેક્ષા એટલે 4 મહિનાનો સ્વાધ્યાય તો આપણે સાંભળીએ જ, પણ જ્ઞાની કહે છે 12 મહિના. એક દિવસ પણ એવો ન રહેવો જોઈએ કે તે દિવસે આપણે સ્વાધ્યાય ન કર્યું હોય, એનું ચિંતન ન કર્યું હોય, એનું મનન ન કર્યું હોય. કારણ કે દિવસ વાંજ્યો જવો જોઈએ નહીં. ખાવા પીવામાં જેમ આપણે બધું જ રેગ્યુલર ચાલે છે, એમ આપણા માટે આ જ્ઞાનીઓના વચનો, જેને પછી જેમાં રસ આવે, જે વસ્તુમાં આનંદ આવે, જેનાથી કશાય આપણા ઉપશાંત થાય, આત્મામાં શાંતિ મળે, બસ એવા વચનોનું પારાયણ કરજો. એવી મંગલ ભાવના સાથે અત્યારે સ્વાધ્યાયનો સમય પૂરો થાય છે. સંવર ભાવના ચાલે છે. તો સંવરનું નામ છે, બીજું નામ ધર્મ. જેમ સામાયિકનું બીજું નામ છે આત્મા. બા ક્યાં છે? તો કે અત્યારે સામાયિકમાં છે. એનો મતલબ બા અત્યારે આત્મામાં છે. 2 ઘડી સુધી આત્માનું ચિંતન કરશે. તો એમ અહીંયા સંવર એટલે તો કે તમને ધર્મ પ્રગટ્યો. ધર્મ પ્રગટ્યો મતલબ સંવર ધર્મ પ્રગટ્યો. સંવર એટલે આવતા કર્મ અટક્યા અને જીવ પોતાના સ્વરૂપમાં લીન બન્યો. પછી એક ક્ષણવાર હોય ભલે, એને સમ્યક દર્શન કહેવાય. વિશેષ સ્થિરતા થાય તો દેશવીરતિ કહેવાય. એનાથી વિશેષ સ્થિરતા થાય એને સર્વવીરતિ કહેવાય. અને સંપૂર્ણ સ્થિરતા યથાખ્યાત ચારિત્ર થઈ જાય એને કેવલ જ્ઞાન અને કેવલ દર્શન અને યથાખ્યાત ચારિત્ર કહેવાય છે. આવી સિરિયલ છે આખી જૈન દર્શનની, અને એ સિરિયલને સમજી આપણે એને પામવા માટેનો પ્રયત્ન કરીએ, એવી પરમ પવિત્ર મંગલ ભાવના સાથે.